નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અપાયેલ ગાઈડલાઈન અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો। દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત દાહોદમાં ચૂંટણીની મતગણતરીના તારીખ 4 જૂન 2024ના સવારે સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે હાથ ધરનાર છે, જેના સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કાઉન્ટિંગ શરૂ થઈ જશે। મીડિયાના મિત્રો છે તેમને સમયસર માહિતી મળે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મીડિયા તૈયાર કરવામાં સભાની જો ચૂંટણી છે એને મતગણતરી 4 જૂન 2024ના દિવસે સવારે 8 કલાકથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદમાં શરૂ થવાની છે। એની જો બધી વ્યવસ્થાઓ છે એ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવેલ છે। કાઉન્ટિંગ સ્ટાફ જો છે એને સારી સિંહની ગરબાડા 133 અને દેવગઢ બારિયા 134 પર નિમણૂક કરવામાં આવી છે। સિક્યુરિટી પ્રોટોકોલ સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। કાઉન્ટિંગ સ્ટાફ, ટેબલ વ્યવસ્થા, માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, 423 કાઉન્ટિંગ એજન્ટની નિમણૂક પણ કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે વધુમાં ઉમેર્યું હતું કે મીડિયા મિત્રો માટે મીડિયા રૂમ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। પત્રકારો હેન્ડીકેમનો ઉપયોગ કરી શકશે, તેમજ મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ સહિત મીડિયા મિત્રોએ ચૂંટણી પંચ દ્વારા અપાયેલ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે। મતગણતરી કેન્દ્ર ખાતે પીવાના પાણી, ચા, નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે। મીડિયા સેન્ટર ખાતે રાઉન્ડવાર મતગણતરીની વિગતો મતગણતરી કેન્દ્ર ખાતેથી સમયસર પહોંચે તે માટે ધ્યાન રાખવામાં આવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું। ચૂંટણી ફરજ પરના અધિકૃત ઓળખ કાર્ડ ધરાવતા કર્મચારીશ્રીઓને મુખ્ય ગેટમાંથી કમ્પાઉન્ડમાં સરળતાથી પ્રવેશ મળે તે માટેની કામગીરી ઓળખ કાર્ડથી ચકાસણી કરી મતગણતરી કેન્દ્રના કેમ્પસમાં પ્રવેશ આપવાની કામગીરી, મોબાઈલ ફોન તથા અન્ય વીજાણુ યંત્રો સલામત કસ્ટડીમાં મૂકવાની કામગીરી સહિતની બાબતો અંગે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એમ જણાવ્યું હતું। આ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબે મતગણતરી સ્થળે કરવામાં આવેલ સિક્યુરિટી અરેન્જમેન્ટ અંગે વિગત જાણકારી આપી હતી। સીએપીએફ, એસઆરપી તેમજ સ્થાનિક પોલીસ એમ મળીને કુલ 3 સ્તરમાં સિક્યુરિટી બંદોબસ્ત રહેશે। બિનઅધિકૃત કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશી ન શકે તેની પૂરી તકેદારી રાખવામાં આવશે। ઉપરાંત બેરીકેડ તેમજ ટ્રાફિકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમણે ઉમેર્યું હતું। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ચૂંટણી પંચ દ્વારા એપ્રુવલ થયેલ ઓબ્ઝર્વર અને આરઓ સહિત 7 એઆરઓ, 4 ઇટીપીબીએસ કાઉન્ટિંગ સુપરવાઇઝરને મોબાઈલની પરમિશન આપવામાં આવી છે। ઉપરાંત 119 ઈવીએમ કાઉન્ટિંગ સુપરવાઇઝર, 134 ઈવીએમ કાઉન્ટિંગ આસિસ્ટન્ટ્સ, 133 માઇક્રો ઓબ્ઝર્વર, 22 પીબી કાઉન્ટિંગ સુપરવાઇઝર, 41 પીબી કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, 22 માઇક્રો ઓબ્ઝર્વર, 4 ઇટીપીબીએસ કાઉન્ટિંગ આસિસ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે। આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંખ્યાધિક અધિક કલેક્ટર શ્રી જે.બી. ઉપાધ્યાય સાહેબ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા તેમજ નાયબ માહિતી નિયામક શ્રી એસ.જે. બલેવિયા ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।